હાલો ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ આપણા કપાસમાં આંટો મારવા માટે। જો આપણા કપાસમાં છાપા આવવા મળી ગયા છે, જોઈ લો ફાલના, જોઈ લો આ છાપો આવ્યો, જો કપાસમાં છાપા આવવા મળી ગયા છે, બોલો બધા છોડવામાં આમાં આવવા મળ્યા છે છાપા, જોયા આર્યા જોયો। આ કપા આપણે થયો 1 મહિનો ને 10 દિવસનો, જોઈ લો મસ્ત કપા। આજે તારીખ 11/6/2025। જો કપામાં છાપા લાગી ગયા, ફાલ ચાલુ થઈ ગયા છે કપાસમાં 1 મહિનામાં, જોઈ લો જો આ ફાલ રહ્યો, જોઈ લો ખેડૂત મિત્રો, કપા બધો એકદમ સારો થઈ ગયો છે અને ફાલ આવવા મળી ગયા છે કપામાં, જોઈ લો। જો આમાં આખા છોડમાં ફાલ બેસી ગયો, જોઈ લો આ ફાલ, જો અહીં ફાલ લાગી ગયો, જોઈ લો આમાં ફાલ આવી ગયા। તો કપાસમાં ફાલ આવવા મળી ગયા છે, નાના છોડ છે, હજી 1 મહિનાનો કપાસ થયો છે અને ફાલ આવવા મળી ગયા છે। જો હવે આને 1 વરસાદ થાય એટલે આંકીને બાંધી દેવાનો રહેશે આ કપા, જોઈ લો ખેડૂત ભાઈઓ, આ ટાઈમમાં વોવા જવો જોઈએ। જો આમાંય પણ ફાલ બેસી ગયા છે, એટલે થોડા ફાલ આવવા મળી ગયા કપાસમાં। આ થોડા વચ્ચે રાવા છે, અહીંયા થોડું કેવડાનું છે, બાકી આખેમાં કપાસ સારો છે, જોઈ લો એકદમ મસ્ત કપા, નહીં ઘાટો કે નહીં પારવો, જોઈ લો ખેડૂત ભાઈઓ, કપાસમાં ફાલ ચાલુ થઈ ગયા। એકવાર નીંદી નાખ્યો, એકવાર હાંકી નાખ્યો, જો તો મસ્ત છોડવા છે। હવે એનો વરસાદ થાય એટલે એક ફોરો મારવાનો અને ખાતર નાખી અને બાંધી દેવાનો, જોઈ લો ખેડૂત મિત્રો, એકદમ ટોપ કપા, જોઈ લો 1.5 ફૂટના છોડ થઈ ગયા છે અને ફાલ બેસી ગયા અંદર। હજી અમુક ખેડૂત છે વાવે છે, કપાસના બિયારણ હજી ગોતે છે અને આપણે આમાં ફાલ ચાલુ થઈ ગયા। ચલો આ અમુક રાવા છે, આવા ખારીના, પાણી મીઠા છે પણ આ રાવા થોડા ખારીના છે, આમાં થોડું કેવડાવે છે। જો બધા એક જ હારે વાવેલા છે, તો અહીંયા છોડ ઝીણા છો ખારીના લીધે આટલો ફેર પડે, નખાતરા પડા છે ખાતર વગરના, જોઈ લો ખેડૂત ભાઈ, એકદમ ટોપ કપા છે। જો હજી ઘણા બધા એવા ખેડૂત છે, એ લોકોને અત્યારે ઉનાળુ નીપજ કાઢી અને વાવવાના છે કપાસ, અને આ કપાસ થઈ ગયા 1 મહિના ને 5 દિવસનો, નખાતરા પડા છે તો આટલો લાઇટમાં કપાસ છે, જોઈ લો। એકવાર જેવું તેવું ખાતર પાયું છે, એકવાર જેવો તેવો આંક્યો છે અને નીંદી ગયો છે। હવે વરસાદ આવે એટલે 15 દિવસમાં આ કપા બાંધી દેવાનો રહે। જો ખેડૂત મિત્રો, આ ટાઈમમાં કપા વવાઈ જવા જોઈએ, તો આ કપામાં ઉતારા પૂરા આપે। આ સાલ વાવેતર થોડું ઓછું છે એટલે કદાચ ભાવ પણ સારા રહેશે કપાના। આ વખતે બધા માણસો મગફળી પાછળ ગાંડા થઈને પડ્યા છે, એમાંય બીટી બત્રી વધારે હોવાની છે, એટલે કપાસમાં આ વખતે ભાવ થોડા સારા રહેશે, જોઈ લો ખેડૂત ભાઈ, આખામાં મસ્ત ટોપ કપાસ છે, 1 મહિનો ને 5 દિવસનો 6 દિવસનો થયો। એકદમ નરવો કપા, દવા બવા કંઈ છટાણી છે નહીં, પણ હવે આમાં એકાદ પોરો કુણપનો દવાને મારી દેવાય તો વધ પકડી જાય। આ થોડી ઉનાળાની લૂ અત્યારે કેવડાવે છે, પણ વાંધો નથી તો। જો અમુક જગ્યામાં આવા રાવા છે, આ થોડા ખારીના ભાગ કેવડાવે છે, આ રીએ જો આ ઉતારા તોડે, બાકી સામે રીએ કે આ બાજુ રીએ કપાયો હોય તો 20 થી 25 મણના વીઘા લાગે, પણ આ ઉતારા તોડી દે। આ થોડી મીઠી ખારી પડે છે, પાણી મીઠા છે પણ આ થોડી ખારીમાં કેવડાવે છે, આવા રાવા છે ખેતરમાં।
ચાલો ભાઈઓ, હવે તો આપણે વિડીયોને આપીએ અહીંયા વિરામ. જો ખેડૂત ભાઈઓ, જાંબુની સિઝન છે. જાંબુ પણ પુષ્કળ આવી ગયા છે. જાંબુમાં દેખો, આ જાંબુડાની સિઝન છે. જાંબુડા પણ સારા મીઠા આવી ગયા છે. એકદમ બ્લેક જાંબુ. તો જાંબુ ખાવા આવતા રહ્યો આપણી વાડીમાં. અને લીંબોડી ખાવી હોય તો આવો. લીંબોડીમાં લીંબોડી આવી ગઈ છે. અમુક ગઈઢાઓ બધા આ લીંબડી ઉપર વરાનું કહે છે, પણ આ વખતે લીંબડી સારી છે એટલે વરા સારું આવશે એવું કહે છે. કે જેટલી લીંબડીમાં ફળ જેટલા વધારે હોય લીંબોડીના એટલું વરા સારું આવે. આ વખતે સારા છે. આ જોઈ લો આપણે પાહો કપા. આ કપાસ 15 દિવસનો થયો. જો ખેડૂત મિત્રો, આ કપાસ 15 દિવસ, એક્ઝેક્ટ 15 દિવસનો થયો. જોઈ લો, 25-26 તારીખમાં હોવાનો છે. જોઈ લો, આ છોડ નાના છે. અને હવે નીંદણ ચાલુ છે. અમે બધા માણસો નીંદે છે. આ નીંદે જાય પછી અને ખાતર નાખીને પાઈ દેવાનો. આ કપાઈ સારો છે, માપે છે. જોઈ લો ખેડૂત ભાઈઓ, જો અડધામાં નીંદાઈ ગયો છે, અડધામાં જે ચાલુ છે નીંદવાનું. ચાલો હવે આપીએ આપણે વિડીયોને વિરામ.